આ વાર્તા અમને બિહારની એક વૃદ્ધ માતાએ મોકલી છે, જેના જીવનમાં માત્ર ઘણા દુઃખ નહોતા, પણ એક મોટો અકસ્માત પણ થયો હતો, જેને અકસ્માત કહેવું યોગ્ય નથી, પરંતુ તે એક ખૂબ જ દર્દનાક વાર્તા છે, જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વાર્તા તે દુખિયારી માતાની જુબાનીમાં સાંભળીએ છીએ. હમણાં જ મારી આંખ ખુલી હતી. હું હોસ્પિટલમાં હતી. જ્યારે હું હોસ્પિટલમાં આવી ત્યારે ડૉક્ટરે કહ્યું કે કદાચ અમે તમારો જીવ બચાવી શકીશું નહીં, પરંતુ તે જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ કે મને જીવન મળી ગયું. એટલે કે ભગવાને મારા પર મારા જીવનનો ઉદ્ધાર કર્યો. પણ જેવું મેં ડૉક્ટર તરફ જોયું, હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ડૉક્ટરની આંખોમાં આંસુ હતા અને તેણે પોતાના બંને હાથમાં કોઈ વસ્તુ ઉઠાવી રાખી હતી. મેં કહ્યું કે આ શું છે? જો કે હું સમજી ગઈ હતી અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. તેણે કહ્યું કે તમારા ઓપરેશનના સમયે આ વસ્તુ અમને તમારા શરીરની અંદરથી મળી છે. મને લાગ્યું કે હું કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહી છું. મેં પોતાને ઝટકો આપ્યો જેથી હું મારા સ્વપ્નમાંથી બહાર આવી જાઉં, પરંતુ આ કોઈ સ્વપ્ન નહોતું, આ તો હકીકત હતી. ના, મેં કહ્યું, આવું કેવી રીતે થઈ શકે? તેણે કહ્યું કે આવું જ થયું છે, અને મેં તે વસ્તુ તરફ જોયું. તેને પોતાના બંને હાથોથી પકડી લીધી, કારણ કે મને ખબર હતી કે હવે મારું જીવન બદલાવાનું છે. પણ હું મારી આખી જિંદગી લગાવીને પણ કદાચ આ વસ્તુ મેળવી ન શકતી, જે આજે મને મળી ગઈ. મારી વાર્તા સાંભળીને તમે લોકો આશ્ચર્યચકિત થઈ જશો, વિચારવા પર મજબૂર થઈ જશો કે કદાચ આવું ન થાત, પરંતુ હું તમને લોકોને મારી વાર્તા પૂરી વિસ્તારથી સંભળાવીશ. મારું નામ લક્ષ્મી છે અને મેં જીવનના માર્ગોમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પણ એક સ્વપ્ન હંમેશા મારા દિલમાં જીવંત રહ્યું. હું બધા તીર્થયાત્રા ફરીશ અને ભગવાનના દર્શન કરીશ. ભગવાનના દર્શન કરવાનું સ્વપ્ન નાનપણથી જ હતું, અને દર વર્ષે જ્યારે મે જૂન આવતો ત્યારે મારી આંખો ચમકી ઉઠતી હતી, પણ દર વખતે મારી ચૂપકીદી મારી ગરીબીની આગળ લાચાર રહી જતી હતી. અને નાનપણથી જ મારે સખત મહેનત કરવી પડી. મેં મારા બાળકોને સારું શિક્ષણ અપાવ્યું, તેમના લગ્નો માટે દિવસ રાત મહેનત કરી, લોકોના ઘરોમાં કામ કરીને મારી દીકરીઓના લગ્ન કર્યા, તેમની ખુશીઓમાં પોતાનું સુખ શોધ્યું. મારી દીકરીઓની ખુશીમાં જ મારી ખુશી હતી, અને મેં મારી જિંદગીની બધી જમાપૂંજી તેમની ખુશીઓ પર લૂંટાવી દીધી હતી. હવે જ્યારે મારી દીકરીઓ પોતાની જિંદગીમાં ખુશ હતી, હું ઘરમાં એકલી રહી ગઈ અને મારી ઉંમર વધી ચૂકી હતી, અને હું દરરોજ તે જ ખ્યાલમાં ડૂબેલી રહેતી કે જો હું શિવ મહાદેવના દર્શન ન કરી શકી તો મારું આ સ્વપ્ન ક્યાંય પૂરું નહીં થાય. મેં મારી જિંદગીમાં ઘણા બલિદાન આપ્યા હતા, પરંતુ આ વર્ષે મારે ગમે તે કરીને કેદારનાથ જવું હતું. ભગવાને મારી મહેનતથી મને ઘણું બધું આપ્યું હતું, પણ કેદારનાથના દર્શનની ઈચ્છા મારા દિલમાં ચોંટીને રહી ગઈ. દરરોજ હું ભગવાનને પ્રાર્થના કરતી, પ્રેયર કરતી કે તે મારા માટે એક મોકો જરૂર આપે. ક્યારેક વિચારતી કે કદાચ કોઈ મારા પર દયા ખાઈને મને પોતાની સાથે કેદારનાથ દર્શન કરાવે, પણ જ્યારે હું મારી હાલત જોતી તો સમજતી કે મારે પોતે જ કંઈક કરવું પડશે. મેં વિચાર્યું કે હું મારા હાથોથી કંઈક કામ કરી શકું છું. મેં મારા મહોલ્લામાં નાના મોટા કામ કરવાનું શરૂ કર્યું, લોકોના બાળકોને ભણાવવા લાગી, ઘરોની સફાઈ કરી અને ખાવાનું બનાવવાનું કામ કરવા લાગી. થોડી ઘણી કમાણી થવા લાગી, પણ એટલા પૈસા નહોતા કે હું તીર્થયાત્રા કરી શકું. પણ મેં મારા દિલમાં નક્કી કરી લીધું કે આ સ્વપ્ન તો હું ચોક્કસ પૂરું કરીને જ રહીશ. જ્યારથી મેં મારા સ્વપ્નને હકીકતમાં બદલવાની કોશિશ શરૂ કરી તો મારી પાસે થોડા ઘણા પૈસા તો હતા, પણ તે પૂરતા નહોતા. મેં વિચાર્યું કે જો હું મારી કમાણીના કેટલાક હિસ્સાઓ સાથે મારી બચતને ભેગી કરી લઉં તો કદાચ મને બધા તીર્થયાત્રા કરવા માટે વધુ પૈસાની જરૂર ન પડે. આ બધું વિચારીને મેં જે ઘરમાં કામ કરતી હતી તે માલકીન પાસે બાકીના પૈસા માંગવાનો નિર્ણય કર્યો. એક દિવસ મેં તે સ્ત્રીને કહ્યું કે બહેન, મારે બધા તીર્થયાત્રા કરવા છે અને મારી પાસે પૈસા ઓછા છે. જો તમે બાકીના પૈસા મને આપી દો તો હું મારી ઈચ્છા પૂરી કરી શકીશ. પણ તેનો જવાબ મારી અપેક્ષાથી તદ્દન અલગ હતો. તે મારી સામે જોઈને હસી અને કહ્યું, શું તમે લોકો માટે પૈસા કમાવો છો? મારે તમને પૈસા આપવાની જરૂર નથી. તમે ગરીબ લોકો જ્યારે કોઈના ઘરમાં કામ કરો છો તો સમજો છો કે આ બધા પૈસા અમારા માટે જ કમાઈ રહ્યો છે. જ્યારે દિલ કર્યું ત્યારે માંગી લીધું. આવું નથી થતું. તેની વાતોએ મારા દિલને ખૂબ ચોંટ પહોંચાડી. મને એવું લાગ્યું કે મારી બધી મહેનત ઉડી ગઈ છે. મારી આંખોમાં આંસુ આવી ગયા અને મને મારા પર અફસોસ થવા લાગ્યો. જ્યારે હું મારા ઘરે પહોંચી તો મારી દીકરીઓએ મને જોઈ. તેમણે મારો ચહેરો જોઈને મને પૂછ્યું, શું થયું માં? મેં તેમને બધી વાત કહી દીધી. મારી દીકરીઓએ મારી વાતો સાંભળીને કહ્યું કે મમ્મી, ભગવાનના દર્શન કરવાની શું જરૂર છે જ્યારે તમારી પાસે પૈસા નથી? ન જાઓ. ભગવાન એવું તો નથી કહેતા કે પૈસા ન હોય તો મારા દર્શન કરવા આવો. જવાની કોઈ જરૂર નથી, આરામ કરો. આખી જિંદગી તો તમે કામ જ કરતી રહી છો
હવે તમારા બધા ખર્ચા પૂરા થઈ ગયા છે તો તમે તમારા માથા પર એક નવું કામ નાખી દીધું છે. અહીંથી પૈસા માંગતી ફરો છો. જો આ વાત અમારા સાસરીમાં પહોંચી ગઈ તો તે લોકો પણ અમને વાતો સંભળાવશે અને તેમને આ વાતની કોઈ પરવા નહોતી કે તેમની માતાનું આ એક સ્વપ્ન છે જે માતાએ અમારા બધા સ્વપ્ન પૂરા કરાવ્યા. હવે જો તે પોતાની મરજીથી પોતાની યોગ્ય ઈચ્છાઓ પૂરી કરવા માંગે છે તો અમે તેનો ઉત્સાહ પણ તો વધારી શકીએ. જો પૈસાથી મદદ ન કરી શકીએ તો હિંમત તો આપીએ. પણ આ તો સીધું કહી રહી હતી કે આ બધું કરવાની જરૂર નથી. મેં કહ્યું, શું આ વાતથી તમારા લોકોની તમારા સાસરીમાં ઇજ્જત નહીં વધે કે તમારી માતા કોઈ ખરાબ કામ નથી કરી રહી? તે માત્ર ભગવાનના દર્શન માટે તડપી રહી છે. મારા સાસરીવાળા કહેશે કે તમારી માતા પાસે તો હવે પૈસા વધુ છે. પછી તે લોકો અલગ અલગ ફરમાઈશ કરશે કે માના ઘરે ગઈ છે તો આ માંગી લો, મા પાસેથી તે માંગી લો. મા અમને શા માટે મુશ્કેલીઓમાં નાખવા માંગો છો? તેમને તો નથી ખબર ને અમારા ઘરની હાલત. અમે ના પાડીશું તો તેઓ કહેશે કે લાવવા માંગતી નથી. મેં કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરો કે મારા ત્યાં જવાનો બંદોબસ્ત થઈ જાય. જો ત્યાં જવાનો બંદોબસ્ત થઈ ગયો તો હું તે બધા માટે કંઈક ને કંઈક લઈ આવીશ. મારી દીકરીઓ પાસેથી મદદ માંગવા માટે તો તેમને મારા ઘરે બોલાવ્યા હતા કે થોડી ઘણી મદદ કરી દે, મળીને થોડી ઘણી મદદ કરી દો. પણ તેમણે તો કહી દીધું કે જવાની જ કોઈ જરૂર નથી. જેમના ઘરે કામ કરતી હતી તેમણે પણ ના પાડી દીધી. હવે એવું કોઈ નહોતું જેની પાસેથી હું મદદ માગી શકું. કેટલાક બીજા લોકો હતા પણ તેમણે પણ આગળથી પોતાની મજબૂરીનું રડવાનું શરૂ કરી દીધું. તે લોકોએ પણ મને ના પાડી દીધી. આ વર્ષે મારે જવું જ હતું. હું આવતા વર્ષ સુધી રાહ જોઈ શકતી નહોતી. મેં બધી તૈયારી કરીને રાખી હતી. એમ સમજો કે મેં બધો સામાન પણ એક જગ્યાએ રાખ્યો હતો. બસ તેને એક બેગમાં નાખવાનો હતો. સમસ્યા હતી તો માત્ર પૈસાની, જે મારી મદદ કરવા માટે કોઈ તૈયાર નહોતું. દરેકે કહી દીધું કે તેઓ મારી મદદ કરી શકતા નથી. તો મારા દિલમાં એક એવું નક્કર પગલું ભરવાનો વિચાર આવ્યો. મેં વિચાર્યું કે જો કોઈ મારી મદદ નથી કરી રહ્યું તો મારે પોતે જ મારા સ્વપ્ન વિશે વિચારવું જોઈએ. હું હોસ્પિટલ ગઈ અને ત્યાં ડૉક્ટર સાથે વાત કરી. મેં જણાવી દીધું કે હું બધા તીર્થયાત્રા કરવા માગું છું અને દેશ વિદેશના બધા ભગવાનના દર્શન કરવા માગું છું અને મેં મારી એક કિડની વેચવા માટે તૈયાર થઈ. ડૉક્ટરે મારી હાલત જોઈ મને સમજાવ્યું કે આ તમારા માટે એક ખતરનાક નિર્ણય છે. પણ મારા દિલમાં આટલો બધો ઉત્સાહ હતો અને ભગવાનના દર્શન માટે મને એટલી બધી બેચેની હતી. પછી મને મારા ભગવાનને હિંમત આપી અને પછી ડૉક્ટરોએ મને સમજાવ્યું કે આ બધું એટલું સરળ નથી. મેં કહ્યું, કોઈ પણ રીતે તમે આ બધું સરળ બનાવો અને મને વધુ પૈસા નથી જોઈતા. બસ તીર્થયાત્રા કરવા જેટલા પૈસા મને આપી દો, બાકીના તમે રાખી લો. તેમણે કહ્યું, આ તો અમારી અને તમારી સમસ્યા છે. ચાલો ઠીક છે, કંઈક કરીએ. તે લોકો પણ માની ગયા. કિડની કોઈ આટલી સસ્તામાં વેચાતી નથી. પણ મેં અડધા પૈસા તેમને જ આપવાની વાત કરી હતી. ત્યારે જ તો તેઓ આ બધું કરવા માટે માની ગયા હતા. બસ મને એટલા જ પૈસા મળવાના હતા કે મારો આ પ્રવાસ સારો વીતી જાય. મારા ઓપરેશન પછી મને નક્કી કરેલા પૈસા મળી ગયા. પણ તેમણે મને એ પણ કહ્યું કે મારી હાલત હજી ખૂબ ખરાબ છે. મારે આરામ કરવો જોઈએ. મારા માટે આ આરામ કરવો શક્ય નહોતો. મેં જલ્દીથી મારા પૈસા ભેગા કર્યા અને બધા તીર્થયાત્રાના દર્શન માટે ટિકિટ બુક કરાવી લીધી. મને ખબર પડી કે મારી એક મિત્રનો આખો પરિવાર તીર્થયાત્રા પર જઈ રહ્યો છે. મેં તે લોકો સાથે વાત કરી અને તેમની સાથે જવાનો નિર્ણય કર્યો. હું એટલી બધી ખુશ હતી. એવું લાગતું હતું કે જાણે જિંદગીની બધી ખુશીઓ મારી સામે આવી રહી હોય. જ્યારે હું તેમની સાથે તીર્થયાત્રા પર નીકળી તો મારા દિલમાં ખુશીની એક લહેર દોડી ગઈ. અમે એક પોતાની પર્સનલ બસ કરાવી હતી. તેમાં બેસતા જ મારું દિલ ભરાઈ આવ્યું. જેવું અમે કેદારનાથ પહોંચ્યા, મેં મારા સ્વપ્નની હકીકતને અનુભવી. ભગવાનના ચરણોને આટલી નજીકથી જોવાનો પળ મારા માટે જિંદગીની સૌથી મોટી સંપત્તિ હતી. કહે છે, જ્યારે ભગવાનના દર્શન કરીએ છીએ પહેલી નજર પડતા જ જે પણ પ્રાર્થના કરીએ છીએ તે પૂરી થઈ જાય છે. હું તો એક માતા હતી. હું શું માંગતી? મેં એ જ પ્રાર્થના કરી કે મારી સંતાન હંમેશા ખુશ રહે અને તેમની ખુશીઓ સલામત રહે. બાકી મારું સ્વપ્ન તો પૂરું થઈ ગયું હતું. હું તો અહીં આવી ગઈ હતી અને મારી એક દીકરી હતી જેને હજી સુધી સંતાન નહોતું થતું. બીજી પ્રાર્થના તેના માટે કરી હતી, ભગવાન તું મારી દીકરીનું ખોડિયું ખાલી ન રાખ, તેની જોડીને પણ ભરી દે, તેને તારા આશીર્વાદ આપી દે કે તે પણ માતા બની શકે. મેં ભગવાનના દર્શન કરવા માટે ખૂબ માનતાઓ માંગી હતી. તેમના દરબાર સુધી નંગા પગે ચાલવાનો નિર્ણય કર્યો હતો અને તે મેં પૂરું કર્યું હતું. મારી આંખો ખુશીના આંસુથી ભરાઈ ગઈ હતી. દરેક સીડી પર મને અનુભવ થયો કે મારા જેટલા પણ બલિદાન હતા, તકલીફો હતી, મહેનત હતી, આજે બધી જ મારી આંખોની સામેથી પસાર થઈ રહી હતી. મેં મારા ભગવાનનો આભાર માન્યો કે તે મને આ મુકામ પર લઈ આવ્યા. આ પળ મારા માટે કોઈ જાદુ જેવો હતો. જેવું મેં ભગવાનના ચરણોના દર્શન કર્યા, મારા દિલને શાંતિ મળી. અહીં વિતાવેલો દરેક પળ મને અહેસાસ કરાવતો
હતો કે મેં મારી જિંદગીનું સૌથી મોટું સ્વપ્ન પૂરું કરી લીધું. મારા દિલમાં એક અજીબ શાંતિ હતી, જાણે દુનિયાની મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. આ મારી જિંદગીની સૌથી મોટી સફળતા હતી. મેં મારા ભગવાન સાથે પ્રેમ લગાવ્યો. તે મારા માટે બધું જ હતું. હવે હું જાણતી હતી કે મારા સ્વપ્નનો અર્થ મારા દ્વારા કરવામાં આવેલી મહેનતને કારણે શક્ય બન્યો છે. હવે મને અનુભવ થયો કે મેં જે નિર્ણય મારા માટે કર્યો હતો તે એટલો પણ ખરાબ નહોતો. ભગવાનના દર્શન કરવા માટે તો હું કંઈ પણ કરી શકતી હતી, તો પછી આ નિર્ણય તો તેની સામે કંઈ જ નહોતો. તો કહે છે ને કે કોઈ વસ્તુને મેળવવાની ચાહ નક્કી કરે છે કે તમે કઈ હદ સુધી જઈ શકો છો. જો હું કોઈને આ વાતો જણાવતી તો કદાચ તે મને વાતો જ સંભળાવતા, એમ કહેત કે આટલું બધું કરવાની શું જરૂર હતી. જો તમારા નસીબમાં હશે તો ભગવાન બોલાવશે. પણ હવે નસીબમાં હતું ત્યારે જ તો અહીં ઊભી હતી. જ્યારે મેં મારા સ્વપ્નને હકીકતમાં બદલતા ભગવાનના દર્શન કર્યા, મારા દિલમાં એક અજીબ ખુશી અને શાંતિ હતી. પણ અચાનક મારા મોબાઈલની ઘંટડી વાગી. જ્યારે મેં કોલ ઉઠાવ્યો તો મારી દીકરીઓનો અવાજ સંભળાયો. પણ આ વખતે તેમના અવાજમાં એક અજીબ ચિંતા હતી. મમ્મી, તમે ક્યાં છો? મારી એક દીકરીએ પૂછ્યું. મેં જણાવ્યું કે હું અહીં તીર્થયાત્રા કરવા આવી છું અને મારી ખુશીનો કોઈ ઠેકાણો નહોતો. પણ તેમની આગલી વાતથી મારા દિલમાં ચોટ વાગી. તેમણે કહ્યું કે જો તમારી પાસે આટલા પૈસા હતા, તીર્થયાત્રા પર નીકળી ગઈ છો, તો થોડા પૈસા અમને પણ આપી દેતી. અમારા સાસરીવાળાઓએ કહ્યું કે તમે કોઈ દહેજ સારું નથી આપ્યું. આ સાંભળીને મારા દિલને ખૂબ દુઃખ થયું. મેં મારી દીકરીઓ માટે જેટલું શક્ય બની શકે તે બધું કર્યું હતું. મેં તેમના લગ્નો કરવા માટે મારી બધી જમાપૂંજી લગાવી દીધી. પણ આ વાત સાંભળીને મને અનુભવ થયો કે દીકરીઓના સાસરીવાળા કેવા નિર્દયી હતા. મારી આટલી મહેનતની કદર કર્યા વિના કેટલી વાતો બનાવી રહ્યા હતા. મેં મારી દીકરીઓને કહ્યું, તમે લોકો તેમની સામે કેમ નથી બોલતા? અમારી માતા પાસે વધુ પૈસા નથી, અમે ગરીબ છીએ, અનાથ છીએ, અને તમે લોકો શા માટે કહો છો કે અમને દહેજ જોઈએ? તમે તેમની સામે તમારી હકીકત કેમ નથી જણાવી? હું જાણતી હતી કે મેં મારી જિંદગીની બધી તાકાત તેમની ખુશીઓ પર લગાવી દીધી હતી. અને હવે જ્યારે મેં મારું પોતાનું સ્વપ્ન પૂરું કર્યું તો તેમને પોતાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મેં વિચાર્યું કે આ કેવી વિચારસરણી છે કે મારી દીકરીઓ મારા પર દબાણ લાવવા માટે સાસરીવાળાઓની સામે નથી બોલતી. આ ખ્યાલ મારા દિલને વધુ તોડી રહ્યો હતો. મેં મારી દીકરીઓને કહ્યું, આ બધું સમજવાની જરૂર છે. મેં મારી તરફથી દરેક શક્ય પ્રયાસ કર્યો છે અને અમને જે કંઈ મળ્યું તે ભગવાન સાથે પ્રેમ લગાવવાથી મળ્યું. અને આપણે ક્યારેય પણ આપણી નબળાઈ છુપાવવી ન જોઈએ. હું જાણતી હતી કે મારા ભગવાને મને અહીં સુધી પહોંચાડી છે અને મેં મારી મહેનતથી તેમના માટે પણ એક સારી જિંદગીની આશા પેદા કરી. પણ આ દુઃખ મને ક્યારેય તે હકીકતને ભૂલવા ન દીધું. મેં મારી દીકરીઓની ખુશીઓ માટે દરેક શક્ય પ્રયાસ કર્યા. દીકરીને જ્યારે થોડી સમજણની વાતો જણાવી તો તેણે ફોન બંધ કરી દીધો. તે કદાચ ઘરે પણ ગઈ હતી મારાથી મળવા માટે, કારણ કે તેને પૈસાની જરૂર હતી. જ્યારે હું ભગવાનના દર્શન કરી રહી હતી તો મારા આખા શરીરમાં દર્દની એક લહેર ઉઠવા લાગી હતી. મેં પણ ઉતાવળમાં એક મોટું ઓપરેશન કરાવ્યું હતું અને મારી હાલત સંપૂર્ણ રીતે ઠીક નહોતી. મારી તકલીફ વધતી જતી હતી, પણ મારા દિલમાં એક અજીબ હિંમત પેદા થઈ રહી હતી. ભગવાને પોતાની શક્તિથી મને સ્વાસ્થ્ય આપ્યું અને મેં વિચાર્યું કે મારે મારા સ્વપ્ન માટે આ બધું સહન કરવું છે. દર વખતે જ્યારે હું મારા ભગવાનની સામે માથું નમાવતી તો મને અનુભવ થયો કે મારા બધા દુઃખ અને દર્દ ખતમ થઈ રહ્યા છે. ભગવાનના આશીર્વાદે મારી બધી તકલીફો દૂર કરી દીધી અને મેં મારી તીર્થયાત્રા પૂરી કરી. જ્યારે હું પાછી મારા ઘરે ફરી રહી હતી ત્યારે મને કોઈ મળવા માટે આવ્યું ન હતું. મારી આસપાસના બધા લોકોએ મને અવગણી દીધી. બધાને આ વાતનો ગુસ્સો હતો કે મેં પૈસા બરબાદ કરીને તીર્થયાત્રા કરી છે. તેમનું કહેવું હતું કે મારે મારી દીકરીઓની જરૂરિયાતો વિશે વિચારવું જોઈતું હતું. તેમને થોડા પૈસા આપવા જોઈતા હતા. અને આ સાંભળીને મારા દિલને ખૂબ દુઃખ થયું હતું. મેં મારી દીકરીઓ માટે આટલી મહેનત કરી હતી અને હવે જ્યારે મેં મારું સ્વપ્ન પૂરું કરી લીધું તો મારે આ પ્રકારની વાતોનો સામનો કરવો પડ્યો. મને અનુભવ થયો કે લોકોએ મને સમજવાની કોશિશ ન કરી. શું તીર્થયાત્રા કરવી મારા માટે એક યોગ્ય સપનું ન હતું? મેં ભગવાનના દર્શન કરવાની ઈચ્છા પૂરી કરી. મેં મારી તંદુરસ્તીથી આ પૂરું કર્યું. મેં મારી જાતને કહ્યું કે મેં જે કંઈ કર્યું તે મારા ભગવાનને ખુશ કરવા માટે કર્યું. ભગવાનના દર્શન કરવાની ઈચ્છા કોઈ ખોટી વાત નથી. આ વિચાર મારા દિલને શાંતિ આપતો હતો. મને મારી ખુશીઓનો અહેસાસ હતો. હું જાણતી હતી કે મેં મારા ભગવાનને ખુશ કરવા માટે આ બધું કર્યું. ભલે લોકો કંઈ પણ કહે, હું મારા સ્વપ્નોને પૂરા કરીને ખુશી અનુભવી રહી હતી. મારા દિલમાં આ વિશ્વાસ હતો કે મેં મારી જિંદગીની સૌથી મોટી સફળતા હાંસલ કરી છે. મેં મારા ભગવાનનો આભાર માન્યો કે તેણે મને આ મોકો આપ્યો અને હું હંમેશા તેમના ચરણોનો સેવા કરતી રહીશ. તીર્થયાત્રા કરવી આપણા સમાજમાં એક ખૂબ જ સારું શુભ કામ માનવામાં આવે છે.
પણ મને જુઓ, જ્યારે હું તીર્થયાત્રા કરીને પાછી આવી તો મને લોકોની વાતો અને ટોણા સાંભળવા પડ્યા. લોકોએ મને ત્યાં સુધી પણ કહ્યું કે તું તારી ત્રણેય દીકરીઓ માટે કંઈ કરી દેતી, ત્રણેય જમાઈઓને એક એક મોટરસાયકલ લઈને આપી દેતી. હું શા માટે સામાન પણ આપું અને પછી નખરા પણ સહન કરું? જ્યારે હું તીર્થયાત્રાથી પાછી આવી તો મારા દિલમાં એક આશા હતી કે કદાચ મારી દીકરીઓ મને મળવા આવશે. મેં ત્યાંથી મારા માટે તો નહીં પણ મારી દીકરીઓ માટે ઘણો સામાન ખરીદ્યો હતો. મને આશા હતી કે તેમને મારી મહેનતનો થોડો અહેસાસ થશે, પણ જ્યારે તેઓ મને મળવા ન આવી તો મેં પોતે જ તેમના ઘરે જવાનો નિર્ણય કરી લીધો હતો. જ્યારે હું તેમના ઘરે પહોંચી તો મેં સામાનને તેમના રૂમમાં મૂક્યો. સામાનમાં મંદિરથી લાવેલો પ્રસાદ હતો અને તેમના માટે કેટલાક કપડાં પણ હતા જે હું કેદારનાથથી લાવી હતી. મને આશા હતી કે તેમને આ પસંદ પણ આવશે, પણ જ્યારે મેં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેઓ મારાથી દૂર જતા રહ્યા. તેમણે સામાન તો લઈ લીધો પણ તેની સાથે મને ઘણી બધી વાતો પણ સંભળાવી. તેમની વાતોમાં ઘણી બધી ફરિયાદો હતી જે મારા દિલને ખૂબ ખરાબ લાગી હતી. મારી દીકરીએ કહ્યું, તમે અમારી સાથે વાત કરવાની પણ કોશિશ ન કરી. અમે અહીં તમારી રાહ જોઈ રહ્યા હતા અને તમે તીર્થયાત્રા કરવા જતી રહી. તેમની આ વાતોએ મારા દિલમાં કડવાશ ભરી દીધી. મેં મારી જિંદગીની સૌથી મોટી ખુશી માટે પોતાને કુરબાન કરી દીધી અને હવે જ્યારે તેઓ મને આ રીતે સમજી રહ્યા હતા, દિલમાં દર્દ અનુભવાતા, મેં મારી આંખો આકાશ તરફ ઉઠાવી ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે ભગવાન, તું આ બધાને પણ તારા દર્શન કરાવી દે જેથી તેમના દિલમાં ભગવાનનો ડર પેદા થાય અને દુનિયાની વાતો છોડીને ભગવાન સાથે પ્રેમ લગાવે. તેમના દિલોમાં મોહબ્બત પેદા કરી દે અને તેમને મારા ભાવનાઓનો અહેસાસ કરાવી દે. હું જાણતી હતી કે મેં મારી દીકરીઓ માટે જેટલું શક્ય બની શકે તે બધું કર્યું, પણ તે પળ મને લાચારીનો અહેસાસ કરાવી રહ્યો હતો. મેં મારી જાતને કહ્યું કે હું તેમની ખુશીઓ માટે હંમેશા પ્રાર્થના કરતી રહીશ, પણ તે પળ મને એ પણ અનુભવ થયો કે ક્યારેક મોહબ્બતનો ઇઝહાર કરવા માટે શબ્દોની જરૂર નથી. મેં દિલમાં વિચાર્યું કે ભગવાન મને હિંમત આપે જેથી હું મારી દીકરીઓ માટે ભગવાનને પ્રાર્થના કરતી રહું, ભલે તેઓ મને સમજે કે ન સમજે. તમે સંબંધોને ક્યારેય બાંધીને રાખી શકતા નથી. આ ક્યારેક સાથ આપે છે અને ક્યારેક નથી આપતા. બસ તમારે તમારા સારા નસીબની પ્રાર્થના કરવી જોઈએ અને સારા લોકોથી મળવું જોઈએ. તે સારા લોકોમાં સારો પ્રવાસ, સારી સંતાન પણ સામેલ છે. મારું તીર્થયાત્રાનું સ્વપ્ન તો પૂરું થઈ ગયું હતું અને આ સ્વપ્ન મેં મારા પતિના જીવતા જોયું હતું. મારો પતિ એક ખૂબ સારો માણસ હતો. તે હંમેશા મારી ખુશીઓનું ધ્યાન રાખતો હતો. અમે બંને ઘણી વખત મળીને ભગવાનના દર્શન કરવાની કોશિશ કરી, પણ બાળકોના ઉછેર અને તેમને ખવડાવવાની ચિંતાએ ભગવાનના દર્શન કરવાનો મોકો જ ન આપ્યો. મારા પતિ આ દુનિયામાંથી વહેલા ચાલ્યા ગયા. મારે તેમના વિના જીવન પસાર કરવું પડ્યું. જ્યારે હું તીર્થયાત્રાના પ્રવાસ પર હતી તો દરેક પળ મારા દિલમાં મારા પતિ અર્જુનની યાદ આવી રહી હતી. મેં તેમની આત્માની શાંતિ માટે પણ હવન કરાવ્યો હતા. આંખો બંધ કરીને દિલની ઊંડાઈઓથી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારા દિલમાં એક અજીબ દર્દ અનુભવાયો. હું ખૂબ દુઃખી રહી કારણ કે અર્જુનની યાદે મારા પ્રવાસની ખુશીઓને અધૂરી કરી દીધી હતી. મેં વિચાર્યું કે કાશ તે અહીં હોત, અમે બંને મળીને આ પવિત્ર સ્થાન દર્શન કરતા. પણ જ્યારે હું પાછી આવી તો મારા પેટમાં એક અજીબ દર્દ થવા લાગ્યો. આ દર્દ ખાસ કરીને મારા પિત્તમાં અનુભવાઈ રહ્યો હતો. ક્યારેક મને લાગતું કે આ દર્દ મારી કિડની તરફ પણ છે. મારી તબિયત સતત બગડતી જતી હતી અને મેં પોતાને દિલાસો આપ્યો કે કદાચ આ દર્દ ઓપરેશન પછી આરામ ન કરવાને કારણે છે. મેં કોશિશ કરી કે હું મારા કામોમાં વ્યસ્ત રહું, પણ દર્દ મારો પીછો છોડવાનું નામ જ ન લીધું. દર્દ એટલો વધવા લાગ્યો કે હું આખી રાત જાગતી રહેવા લાગી. મને ઊંઘ પણ નસીબ ન થઈ અને દરેક પળ મારી હાલત બગડતી જતી હતી. મેં વિચાર્યું કે કદાચ થોડો સમય આરામ કરવાથી આ દર્દ ખતમ થઈ જશે, પણ દર્દની લહેરે મને બેહાલ કરી દીધી. મારા શરીરનો દરેક ભાગ મારા માટે એક બોજ બની ગયો અને મેં પોતાને ખૂબ નબળી અનુભવવાનું શરૂ કરી દીધું હતું. મને ડૉક્ટર પાસે જવાની જરૂર અનુભવાઈ રહી હતી, પણ હું જાણતી હતી કે મારી પાસે એટલા પૈસા નહોતા કે હું સારવાર કરાવી શકું. મારા દિલમાં લાચારીનો અહેસાસ વધતો જતો હતો. મેં વિચાર્યું કે શું હું આટલી મહેનત કરીને ભગવાનના દર્શન કરું છું, પણ હવે મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પૈસા નથી. આ વિચાર મારા મગજમાં ઘૂમતો રહ્યો અને હું ભગવાનને પ્રાર્થના કરતી રહી, ભગવાન મારું સ્વાસ્થ્ય ઠીક કરી દે. હું કોઈ સરકારી હોસ્પિટલમાં તો જઈ શકતી હતી, પણ મારું દર્દ ખૂબ જ વધારે હતું. ત્યાં જવાથી ફાયદો નહોતો થવાનો. મને કોઈ સારા સર્જન અને ડૉક્ટરને બતાવવાની જરૂર હતી જેને હું આ જણાવી શકું કે મારું હમણાં જ આટલું મોટું ઓપરેશન થયું હતું અને મેં આરામ પણ નથી કર્યો. મારા દર્દનો આ સિલસિલો મારી આત્માને પણ નબળી કરી રહ્યો હતો. હું ઈચ્છતી હતી કે હું મારી દીકરીઓ માટે મજબૂત રહું, પણ મારા અંદરની તકલીફે મને ખૂબ હદ સુધી નિરાશ કરી દીધી હતી. હું ભગવાનને પ્રાર્થના કરતી રહી કે મને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે, મારું સ્વાસ્થ્ય ઠીક કરે જેથી હું મારી દીકરીઓ માટે એક સારી માતા બની શકું.
મારું દર્દ મારી ઘણી પરીક્ષા લઈ રહ્યું હતું અને મેં વિચાર્યું કે હું હાર નહીં માનું, ભલે હાલત ગમે તેટલી ખરાબ કેમ ન હોય. સમય પસાર થતાં મારી હાલત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ. દર્દ મને પોતાના સકંજામાં જકડી લીધો હતો અને મેં સમજી લીધું કે મારે હોસ્પિટલ જવું જ પડશે. પણ જ્યારે મેં મારી દીકરીઓને જણાવ્યું તો તેઓ ખૂબ નિરાશ થઈ. તેમણે કહ્યું, તમે પોતે તો આરામ કર્યા વિના ફરવા જતી રહી હતી, હવે અમે શું કરીએ? તેમની વાતો મારા દિલને ચોટ પહોંચાડી ગઈ હતી. મને અહેસાસ થયો કે મારી મહેનત અને મારા બલિદાનોને તેઓ સમજી નથી રહી અને તેમની ચૂપકીદીએ મને વધુ એકલી કરી દીધી. જ્યારે હું હોસ્પિટલ જવાની તૈયારી કરી રહી હતી તો મેં નક્કી કરી લીધું કે એકવાર ઠીક થઈ જાઉં તો હું પણ કોઈની સાથે વાત નહીં કરું. હું જાણતી હતી કે આ નિર્ણય એક માતા માટે કેટલો મુશ્કેલ હોય છે, કારણ કે કોઈ માતા પોતાની સંતાનને છોડી શકતી નથી. પણ મારા દિલમાં મોટો ગમ હતો કે તેમના માટે મેં શું નથી કર્યું. મેં મારી જિંદગીની સૌથી મોટી ખુશી માટે પોતાને કુરબાન કરી દીધી અને હવે મારી બીમારીની હાલતમાં કોઈ પણ મને પૂછવાવાળું નહોતું. મને મારા પતિ અર્જુનની ખૂબ યાદ સતાવી રહી હતી. જો તે હોત તો ઓછામાં ઓછું મારું ધ્યાન તો રાખત, મને દિલાસો આપત અને મારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોત. તેમની મોહબ્બતની કમીએ મારા દિલને એક બીજા દર્દથી ભરી દીધું. મને અહેસાસ થયો કે જિંદગીના સફરમાં દરેક પળની કિંમત હોય છે અને ક્યારેક ક્યારેક બધું એક પળમાં બદલાઈ જાય છે. મારા દિલમાં એક કડવાશ હતી કે મારી દીકરીઓ મને મળવા ન આવી. હું જાણતી હતી કે મેં તેમના માટે ઘણું કર્યું છે અને ભગવાન મારા દિલની હાલતને જાણે છે. હું હવે ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન મને હિંમત આપે અને સ્વાસ્થ્ય આપે. પણ દિલની ઊંડાઈઓમાં અર્જુનની યાદ અને પોતાની દીકરીઓની ચૂપકીદીએ મને એક ઊંડી ખાઈમાં મોકલી દીધી. જ્યારે હું હોસ્પિટલ પહોંચી તો હું દર્દના મારી ચીસો પાડી રહી હતી. મને ખૂબ તકલીફ થઈ રહી હતી. તેમણે મારી હાલત જોઈને કહ્યું, લાગે છે કે તમે આરામ નથી કર્યો, તેથી આ બધું થઈ રહ્યું છે. તેમની વાતોમાં એક અજીબ ગુસ્સો હતો જે મારા દિલને વધુ દુઃખ આપી રહ્યો હતો. મારી પાસે ડૉક્ટરને આપવા માટે કોઈ ફીસ નહોતી અને મેં વિચાર્યું કે મારે પાછું જવું પડશે. પણ અચાનક એક છોકરી જે કદાચ હમણાં જ ડૉક્ટર બની હતી તે મારી પાસે આવી. તેની આંખોમાં મદદની ચમક હતી. તેણે મને જોઈ અને કહ્યું કે માજી, હું તમારી મદદ કરીશ, તમારે ઓપરેશન પણ કરાવીશ. મને લાગે છે કે તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. તેણે મને સહારો આપ્યો અને કહ્યું કે તમે ફીસની ચિંતા ન કરો, હું તમારી મદદ કરીશ. સારા લોકો પણ તો હોય છે ને આ દુનિયામાં. તે પણ સારી હતી. તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે તે છોકરી ખૂબ સારી અને મદદગાર હતી. તેણે કહ્યું કે તમારો ચહેરો બિલકુલ મારી માતા જેવો લાગે છે, તેથી હું તમારી મદદ કરી રહી છું. તેની વાતોએ મારા દિલને સ્પર્શી લીધું અને અહેસાસ થયો કે દુનિયામાં હજી પણ કેટલાક લોકો એવા છે જે બીજાની મદદ કરવા માટે તૈયાર છે, ભલે તે ગમે તેટલી મુશ્કેલીમાં કેમ ન હોય. મેં તેની વાતોનો જવાબ આપતા કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર બેટી, તમારી મદદની મને ખૂબ જરૂર છે. મારી હાલત જોઈને તે જલ્દીથી બધી કાર્યવાહી કરવા લાગી. તેણે મને શાંતિ આપવાની કોશિશ કરી અને કહ્યું કે તે દરેક શક્ય મદદ કરશે. મારું નસીબ એટલું પણ ખરાબ નહોતું, નહીં તો કોણ આવી રીતે કોઈની મદદ કરે છે. તે વારંવાર મને જોતી જતી હતી, ક્યારેક ધીમેથી હસતી, ક્યારેક ફરીથી જોતી, જાણે દિલમાં કંઈક વિચારી રહી હોય. મને નહોતું ખબર કે તે ડૉક્ટર છે, કારણ કે તે ખૂબ જ ઓછી ઉંમરની લાગી રહી હતી, કદાચ હમણાં જ ડૉક્ટર બની હતી. તેણે કહ્યું કે હું પહેલાં તમારું અલ્ટ્રાસાઉન્ડ કરીશ. હું હોસ્પિટલના વોર્ડમાં સૂતેલી તે ડૉક્ટરના ચહેરાને જોતી રહી. મારું દિલ ધબકવા લાગ્યું. તે ડૉક્ટર જેની મહેરબાની અને સહાનુભૂતિએ મને અહીં સુધી પહોંચાડી હતી, હવે મારી પાસે ઊભી રહીને કહી રહી હતી, લક્ષ્મી, મને લાગે છે કે તમારે ફરીથી ઓપરેશન કરાવવું પડશે. તમને દર્દ ખૂબ વધારે થઈ રહ્યું છે. બની શકે કે તમારા શરીરમાં ઘણી પથરીઓ હોય. એવું લાગતું હતું કે જે પણ સમસ્યા મારી સાથે હતી તે આ બધું જોઈને થોડી ગભરાઈ ગઈ હતી, પણ પોતાને સંભાળીને મને આ સમાચાર સંભળાવી રહી હતી. હમણાં જ મારું ઓપરેશન થયું હતું. હવે ફરીથી ઓપરેશન થવું કોઈ એવી વાત નહોતી કે હું કહી દઉં કે હા ઠીક છે, મને કોઈ સમસ્યા નથી, કરી દો ઓપરેશન. આ સાંભળતા જ મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. મેં તેના શબ્દોને સમજવાની કોશિશ કરી, પણ મારી ચિંતા વધતી ગઈ. ફરીથી મેં લાચારીથી પૂછ્યું, પણ શા માટે? ડૉક્ટરે પોતાની નજર મારા પર ફેરવતા કહ્યું, કારણ કે જો તમારા શરીરમાં પથરી હશે તો તેનાથી તમારા જીવને ખતરો થઈ શકે છે. હું ઈચ્છું છું કે તમે તમારા ઘરવાળાઓને બોલાવી લો, જેથી તેઓ તમારા માટે અહીં હોય. આ સાંભળીને મારા દિલમાં એક દર્દ અનુભવાયો. મેં ખૂબ ધીમેથી જવાબ આપ્યો, મારું કોઈ નથી. તેની આંખોમાં ખૂબ સહાનુભૂતિનો અહેસાસ થયો હતો, પણ હું જાણતી હતી કે મારી દીકરીઓએ તો મારી હાલત પર ક્યારેય ધ્યાન આપ્યું જ નહોતું. તે લોકો તો મારા આટલા દર્દ અને બીમારીમાં પણ મને મળવા ન આવ્યા, તો તેઓ હવે કેમ આવતા અને કેમ મારી મદદ કરતા? ડૉક્ટરે ફરીથી કહ્યું, તમારો જીવ ખતરામાં છે લક્ષ્મી, તમને તમારા પરિવારની જરૂર છે. મેં દિલની ઊંડાઈઓથી વિચાર કરતા કહ્યું, ડૉક્ટર, મારું એક જ સ્વપ્ન હતું કે હું તીર્થયાત્રા પૂરી કરી લઉં.
મેં મારી દીકરીઓના લગ્ન કરી દીધા. મારો પતિ આ દુનિયામાં નથી. હવે જો મને કંઈ પણ થઈ ગયું તો મને કોઈ ફરક પડતો નથી. ડૉક્ટરે મારી આંખોમાં જે હિંમત અને ભગવાન પ્રત્યેના મારા જુસ્સાને જોયો. પણ ડૉક્ટર હજી પણ કહી રહ્યા હતા કે તમારા પરિવારનું તમારી સાથે હોવું ખૂબ જરૂરી છે. હું નથી ઈચ્છતી કે તમને કંઈ થાય લક્ષ્મી. તેણે કહ્યું, તમારું જીવન કિંમતી છે, પણ મેં મારો સફર નક્કી કરી લીધો છે. જો મને કંઈ થયું તો મારી ભગવાનને એ જ પ્રાર્થના છે કે તે મારા પ્રત્યેની મારી શ્રદ્ધાને ક્યારેય ઓછી ન કરે. આ કહેતા મારા અંદર એક અજીબ તાકાત અનુભવાઈ. હું જાણતી હતી કે જિંદગીમાં ક્યારેક ક્યારેક આપણે સખત નિર્ણય લેવા પડે છે, અને મેં મારી જિંદગીના તે મુકામ પર તે જ નિર્ણય કર્યો હતો. કોઈ માણસ પણ ક્યારેય મરવા નથી માંગતો. જ્યાર સુધી તેની પાસે જિંદગી છે તે જીવવા જ માંગે છે, ભલે કંઈ પણ થઈ જાય. મારી સાથે તો આટલું ખરાબ નહોતું થયું. બસ મારો પતિ આ દુનિયામાંથી ચાલ્યો ગયો તો મેં મોટી મુશ્કેલીથી મારી દીકરીઓને પાળી, લોકોના ઘરોમાં કામ કર્યું, તેમને ભણાવ્યા, લખાવ્યા, તેમના લગ્ન કર્યા, તેમને દહેજ આપ્યું. પણ મારું જે સૌથી મોટું સ્વપ્ન હતું તે પૂરું થઈ ચૂક્યું હતું. તેના પછી જો મારી જિંદગી મને દગો પણ આપી દેતી અને હું આ દુનિયામાંથી ચાલી પણ જાત, તો મારી પાસે ગુમાવવા માટે શું હતું? દીકરીઓ તો પોતપોતાના ઘરની થઈ ગઈ હતી. જ્યારે લગ્ન પછી દીકરીઓ પોતાના પતિની વધુ સાંભળે છે તો ક્યારેક મા બાપને ખરાબ લાગે છે. પણ મને એવું લાગે છે કે આ એક સારી વાત છે કે તે પોતાના પતિની જ વાતો સાંભળે, કારણ કે આ રીતે તેમનું ઘર બન્યું રહેશે. જો મારી વાત સાંભળીને અમારા ઘરે બેસી જશે તો શું ફાયદો થશે? પણ ફરીથી ઓપરેશન થવું મારા માટે કોઈ સરળ કામ નહોતું. હાલમાં હું આ સમસ્યામાંથી પણ નીકળી ગઈ. મારું ઓપરેશન સફળ થઈ ગયું હતું અને હું હોસ્પિટલના રૂમમાં હોશમાં આવી. મને અનુભવ થયો કે મારી હાલત ઠીક થઈ રહી છે. મને હજી દર્દ થઈ રહ્યો હતો, પણ જ્યારે મેં ડૉક્ટરને મારી તરફ આવતા જોયા, મારા દિલમાં શાંતિની એક લહેર દોડી ગઈ. તે મને હસતા હસતા બોલી, લક્ષ્મી, બહુ મુશ્કેલીથી તમારો જીવ બચાવ્યો છે. તેની આ વાતો મારા દિલને મોટી શાંતિ આપી રહી હતી. તેણે મારી ખૂબ સેવા કરી હતી અને મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું હતું. મેં શરમથી કહ્યું કે હું તમારી ફીસ કેવી રીતે આપીશ? આ બધું કેવી રીતે થશે? તેણે નરમ શબ્દોમાં જવાબ આપ્યો, તમારી ફીસ વગેરે બધું થઈ ગયું છે. મેં બધું પોતે જ કરી લીધું છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. સારું, મારી છૂટીનો સમય છે. તો તેણે મને પોતાના ઘરે લઈ જવાની પરવાનગી લીધી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને પૂછવા લાગી, તમે મને તમારા ઘરે શા માટે લઈ જઈ રહ્યા છો? મેં હેરાનીથી પૂછ્યું, કારણ કે હું ઈચ્છું છું કે તમને ત્યાં આરામ મળે. તમે એકલા છો અને હું જાણું છું કે તમારી હાલત હજી સંપૂર્ણ રીતે ઠીક નથી થઈ. તેણે મારા સવાલનો જવાબ આપ્યો, હું કેવી રીતે તેના ઘરે જઈ શકતી હતી? પહેલાંથી જ મેં તેનો ઘણો ઉપકાર લઈ લીધો હતો. આખરે હું તેને જાણતી પણ તો નહોતી, પણ પછી વિચાર્યું કે એકલી ઘરમાં કેવી રીતે જઈશ? મારી કોઈ પણ દીકરી પોતાના પતિને છોડીને મારી પાસે આવીને મારી સેવા નહીં કરે, અને ન તો તેમના પતિ તેમને આવવા દેશે. અને તેનાથી સારું છે કે તે છોકરીની સાથે જતી રહું. તે મને પોતે કહી રહી છે, તો પછી મને પણ કોઈ સમસ્યા ન થવી જોઈએ. જ્યારે તે મને તેના ઘરે લઈ ગઈ તો મેં વિચાર્યું કે આ ખરેખર આશ્ચર્યચકિત કરી દેનારી સ્ત્રી છે. પણ તેનો જ્યારે મને એક અજીબ વાત જણાવી તો હું હેરાન રહી ગઈ. તેણે કહ્યું, લક્ષ્મી, હું તમારા ચહેરાને મારી માતા જેવો જોઉં છું, અને તેથી મેં નિર્ણય કર્યો છે કે હું હંમેશા તમારી મદદ કરીશ. મારી માતા બિલકુલ તમારા જેવી હતી. તે પણ તમારી જેમ ખૂબ બહાદુર હતી. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને અહેસાસ થયો કે તેણે માત્ર મારી મદદ જ ન કરી, પણ મને મળીને મને મારા દર્દને ભૂલી જવાનો મોકો પણ આપ્યો. તમારી મહેરબાની માટે હું તમારો આભાર માનું છું. મેં કહ્યું તો તે હસી અને બોલી, આ બધું મારી તરફથી અહીં પણ તમારી હિંમત અને તમારી પરીક્ષાઓ અને તમારી ભગવાન પ્રત્યેની આટલી મોહબ્બતનું પરિણામ છે. તમે તમારી જિંદગીમાં આટલા મુશ્કેલ સમયનો સામનો કર્યો, પણ હવે સમય છે કે તમે પોતાને ફરીથી સંભાળો. જ્યારે હું તેના ઘરમાં બેઠી હતી તો મારી ડૉક્ટરે મારી નજીક આવીને મને એક ખાસ સમાચાર સંભળાવ્યા. તેની આંખોમાં એક ખાસ ચમક હતી, જાણે તે મારી સાથે કોઈ જરૂરી વાત કરવાની તૈયારી કરી રહી હોય. તેણે કહ્યું, લક્ષ્મી, તમારા પિત્ત અને કિડની એ બંનેમાં પથરી હતી, અને આ પથરીઓ પીળા રંગની હતી. આ સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ. મેં હંમેશા સાંભળ્યું હતું કે પથરીઓ ખૂબ તકલીફ આપે છે, પણ આ જાણીને કે મારા શરીરમાં કેટલી ખતરનાક વસ્તુ હાજર હતી, હું એક પળ માટે શાંત થઈ ગઈ. તેણે કહ્યું કે માનવ શરીરમાંથી નીકળતી પથરીઓ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે, નાની અલગ અલગ સાઇઝમાં. ડૉક્ટરે પોતાની વાત ચાલુ રાખી. ડૉક્ટરે કહ્યું કે જ્યારે મેં તે પથરીઓને બહાર કાઢી અને તેના પર ધ્યાન આપ્યું તો હું હેરાન રહી ગઈ. આ પથરીઓ તો પથ્થર નહોતા, પણ સોનાના ટુકડા નીકળ્યા છે. તેણે સોનાના આકારના કેટલાક ચમકદાર ટુકડા મારી સામે મૂક્યા અને કહેવા લાગી, તમારી પિત્તની થેલીમાંથી અને કિડનીમાંથી સોનાના પથ્થર નીકળ્યા છે. એટલે કે જે દેખાવમાં પથ્થર લાગે છે અને તે અસલમાં શુદ્ધ સોનું છે. આ સાંભળીને મને વિશ્વાસ ન આવ્યો. આ કેવી રીતે થઈ શકે?
મેં પણ બે વિશ્વાસથી પૂછ્યું. હું વિચારી રહી હતી કે મારી સાથે આવું કંઈ થવું ન જોઈતું હતું. ડૉક્ટરે કહ્યું, અમને નથી ખબર કે આ બધું કેવી રીતે થયું, પણ આ તમારી અમાનત છે. તેણે મને તે પથ્થર જેવા દેખાતા સોનાના ટુકડા મારા હવાલે કર્યા તો મારા હાથ ધ્રુજવા લાગ્યા. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. મેં એક એક કરીને તે સોનાના ટુકડાઓને ધ્યાનથી જોયા. દરેક ટુકડો ચમકી રહ્યો હતો અને મારા દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. આ ખરેખર એક ચમત્કારથી ઓછું નહોતું. ડૉક્ટરે કહ્યું કે આનું કુલ વજન 150 મિલીગ્રામ છે. મારી કિડનીનું ઓપરેશન થયું હતું અને મેં અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવ્યું હતું. ત્યારે મને ખબર પડી હતી કે મારા શરીરમાં કોઈ એવી બીમારી નથી, પણ હવે આ બધું ભગવાન તરફથી મારી ખાસ મદદ હતી. આ મારી જિંદગીનો એક નવો વળાંક હતો. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો કે તેણે મારી મદદ કરી, મને આ મુશ્કેલ સમયમાં ખુશીનો એક પાઠ આપ્યો. ભગવાને મારા માટે કંઈક ખાસ વિચારી રાખ્યું હતું. આ માત્ર સોનું જ નહોતું, પણ આ મારા માટે પરીક્ષાઓ અને હિંમતનો પુરાવો હતો. મેં વિચાર્યું કે આ વસ્તુ માત્ર મારા માટે નહીં, પણ મારી દીકરીઓના ભવિષ્ય માટે પણ એક આશાનું કિરણ છે. મને વિશ્વાસ હતો કે ભગવાને મને આ સોનાના ટુકડાઓ દ્વારા એ જણાવી દીધું કે તે હંમેશા મારી સાથે છે, ભલે હાલત ગમે તેટલી મુશ્કેલ હોય. આ માત્ર સોનું જ નહીં, પણ મારા ધૈર્ય અને મારા બલિદાનોનું પરિણામ હતું, મારી પ્રાર્થનાઓનું ફળ હતું. મેં ડૉક્ટરનો આભાર માન્યો હતો અને કહ્યું કે જો તમે સોનામાંથી કંઈક હિસ્સો લેવા માંગો છો તો લઈ શકો છો. તેથી હું ઈચ્છતી હતી કે મારી જિંદગીની આ નવી ખુશીમાં તે પણ સામેલ થઈ જાય. પણ તેણે હસતા હસતા કહ્યું, નહીં લક્ષ્મી, તમારો જીવ બચી ગયો તો પૂરતું છે. તે કહેવા લાગી, મારા માટે તમારો જીવ બચાવવો પણ એક મોટો પડકાર હતો, પણ ભગવાને મારી લાજ રાખી લીધી. તેની વાતોએ મને એક અજીબ હિંમત આપી. મેં દિલથી મારા ભગવાનનો આભાર માન્યો કે તેણે મને એક વધુ મોકો આપ્યો. થોડા દિવસોના આરામ પછી હું મારા ઘર તરફ આવી ગઈ. મેં તે છોકરીનો ખૂબ આભાર માન્યો. તે તો મને જવા જ નહોતી દેવા માંગતી, પણ મેં કહ્યું કે હું તેનો વધુ ફાયદો ન ઉઠાવી શકું. તેણે કહ્યું, તમારી સેવા કરીને મને એવું લાગ્યું કે જાણે મેં મારી માની સેવા કરી હોય, કારણ કે મારી માતા હંમેશા મને સફળ થતા જોવા માંગતી હતી. તેમણે પોતાનું સોનું વેચીને મને ડૉક્ટર બનાવી અને તે ઈચ્છતી હતી કે જ્યારે તું ડૉક્ટરવાળો કોટ પહેરીને ઘરેથી બહાર નીકળીશ તો હું ત્યાં સુધી તને જોતી રહીશ, તું જ્યાં સુધી મારી આંખોથી ઓझल ન થઈ જાય. પણ નસીબ બહુ ખરાબ છે આંટી. જેવું હું સફળ થઈ ગઈ તો મને ખબર પડી કે મારી માતા આ દુનિયામાંથી જતી રહી છે. તેની તબિયત ખૂબ જ વધારે ખરાબ હતી. તેણે મને જણાવ્યું નહોતું, જેથી મારો અભ્યાસ ખરાબ ન થાય, અને તે આ દુનિયામાંથી ચાલી ગઈ. આજે જ્યારે હું ડૉક્ટરનો કોટ પહેરીને નીકળું છું તો મને જોનારું કોઈ નથી હોતું. તમને જોયા તો મારી માતાની યાદ આવી ગઈ. તમારો ચહેરો મારી માતા સાથે ખૂબ મળે છે. તમારી સેવા કરીને એવું લાગ્યું કે જાણે તેમની સેવા કરી હોય. હું તો ભણવામાં જ વ્યસ્ત રહી. છેલ્લા સમયે તેમની થોડી પણ સેવા ન કરી શકી. મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. જિંદગીની નવી શરૂઆત સાથે મને હવે આરામથી બેસીને જમવાનું ખાવાનો મોકો મળી રહ્યો હતો, કારણ કે મારી પાસે પૈસાની કમી નહોતી. જ્યારે મારી દીકરીઓને આ વિશે ખબર પડી તો તેઓ ખૂબ હેરાન થઈ. તે બધા મળવા માંગતી હતી, પણ મેં તેમને કહ્યું કે અહીં આવવાની કોઈ જરૂર નથી. પોતાના ઘરોમાં બેઠી રહો, પોતાના પતિ પાસે રહો. દીકરીઓ પોતાના ઘરોમાં જ સારી લાગે છે. તમારા લોકોનું અહીં શું કામ છે? મારા અંદર ગુસ્સો હતો અને દુઃખ પણ. તેથી મેં આવું કહી દીધું. મને અહેસાસ હતો કે મારી દીકરીઓ માટે આ એક મોટો આઘાત હતો કે તેમણે મને એકલી છોડી દીધી હતી. હું ઈચ્છતી હતી કે તેઓ પોતાની જિંદગીમાં ખુશ રહે, પોતાના પતિ સાથે સમય વિતાવે. મારા દિલમાં એક અજીબ ખુશી પણ હતી કે મેં મારા સ્વપ્નને પૂરું કર્યું. પોતાની જિંદગીના નવા ભાગમાં દાખલ થવા માટે તૈયાર હતી. મેં વિચાર્યું કે મેં મારી જિંદગીના ઘણા સ્વપ્નો પૂરા કર્યા છે અને આ સમય પોતાના માટે જીવવાનો છે. આ બધું થયા પછી મેં ભગવાનનો આભાર માનવાનું ન ભૂલ્યું. તેણે મને આટલું બધું આપ્યું હતું કે મારી જિંદગીમાં ખુશીઓનો એક નવો દોર શરૂ થયો, અને મેં વિચાર્યું કે હું મારી બાકીની જિંદગી મારી દીકરીઓ માટે, તેમના ભવિષ્ય માટે કંઈક કરી જઈશ. મને જ્યારે અહેસાસ થયો કે આનો હેતુ એ નહોતો કે હું તમને એ જણાવું કે ભગવાને મને કેવી રીતે એક ભેટ આપી હતી. મને આટલું બધું સોનું મળી ગયું. મારી વાર્તા સંભળાવવાનો અસલ હેતુ કંઈક બીજો છે. મેં મારી જિંદગીમાં ઘણું કર્યું. મારી દીકરીઓ માટે મારી ખુશીઓનો ભોગ ચડાવી દીધો, પોતાને ખતમ કરી દીધા. મેં તેમની ખુશીઓ માટે દરેક શક્ય પ્રયાસ કર્યો. જ્યારે હું બીમાર થઈ, જ્યારે મને કોઈની મદદની જરૂર હતી, તો તે દીકરીઓ જેના માટે મેં મારા જીવની બાજી લગાવી, મારી મદદ કરવા માટે ન આવી. આ વિચારીને દિલને ખૂબ દુઃખ થયું. જ્યારે મારી પાસે પૈસા હતા, તે બધા મારા ઘરે દોડી આવતી હતી, પણ જ્યારે હું મુસીબતમાં હતી, એકવાર પણ તેમને પોતાની માતાનો ખ્યાલ ન આવ્યો. આવી સંતાનને પોતાથી દૂર જ રાખવી યોગ્ય છે, જે માત્ર તે સમયે જ આવે છે જ્યારે તેમને ફાયદો થાય છે. મેં અનુભવ્યું કે મોહબ્બત અને બલિદાન કોઈ ભાવ નથી હોતા, ખાસ કરીને તે લોકો માટે જેમના દિલમાં માત્ર દોલતની ભૂખ હોય.
મેં તેથી વિચાર્યું કે મારી આ વાર્તા લોકો સુધી જરૂર પહોંચાડવી જોઈએ. તમારા લોકો માટે મારી આ વાર્તા એક પાઠ હોઈ શકે છે કે પોતાની કિંમતને જાણો અને પોતાની મોહબ્બત અને બલિદાનની કદર કરો અને તે લોકોથી દૂર રહો જે માત્ર પોતાના સ્વાર્થ માટે તમારી સાથે રહે છે. આજે મેં આ નિર્ણય કરી લીધો છે કે હું મારી ખુશીઓ સાથે તે લોકોથી દૂર રહીશ જે માત્ર પૈસાના ભૂખ્યા છે. મારો સફર હવે પોતાની ઓળખનો છે અને હું ઈચ્છું છું કે મારી આ વાર્તા લોકો સુધી એક સંદેશની જેમ પહોંચે. એક અસલી ખુશી પોતાની કદર કરવામાં છે, ન કે બીજાની સાથે જોડાયેલી ખુશીઓમાં. એવી સંતાન જે તમને સ્વાર્થ પૂરો કરવાની મશીન સમજે, તમારો સાથ ન આપે, તમને વાતો સંભળાવે. તમે આવી સંતાનને છોડી તો નથી શકતા, પણ આવી સંતાનથી દૂર જરૂર બનાવી શકો છો. તેમને આ વાતનો અહેસાસ જરૂર કરાવજો કે તેમણે ખોટું કર્યું છે. હવે હું વિચારું છું કે મારા ઘરમાં એક ગાય માતા લઈ આવું અને મારી ગૌ માતા સાથે દિલ લગાવું. મારી પાસે પૈસા ઘણા છે. મેં આ પત્રીવાળી વાત કોઈને પણ નથી જણાવી, મારી દીકરીઓને પણ નહીં, અને માત્ર મને અને ડૉક્ટરને જ ખબર છે. હું ક્યારેક તેને મળવા માટે જાઉં છું અને તે ખૂબ સારી છે. મને જોઈને ખુશ થઈ જાય છે. તેણે મને તેની માતાની તસવીર પણ બતાવી હતી. તે સાચું કહી રહી હતી. મારો ચહેરો તેની માતા સાથે ઘણો મળે છે. બિચારી છોકરી મને પોતાની માતા શોધી રહી છે. પણ એક વાત તો સાચી છે, જેટલું તેણે મારી સાથે કર્યું, મારું ધ્યાન રાખ્યું, એટલું મારી સગી સંતાનો પણ ન કર્યું. દીકરીઓ તો ઘરની લક્ષ્મી હોય છે અને દીકરીઓ જ માતાની સેવા કરી શકે છે, તેમનો સાથ આપી શકે છે. પણ તેઓ મારા માટે ઊભી નહોતી. તેમને તો માત્ર પોતાની જ પડી હતી અને પોતાના સાસરીવાળાઓની, પોતાના પતિની વધુ ચિંતા હતી. તેથી વિચાર્યું કે બસ તેમને તેમની દુનિયામાં જ રહેવા દઉં અને હું મારી દુનિયામાં ખુશ રહું. આખી જિંદગી તો બીજાઓ માટે જ કંઈક ને કંઈક કરતી રહી. હવે છેલ્લા સમયે માત્ર પોતાના માટે જીવવા માંગુ છું. સૌથી જરૂરી વાત એ છે કે હું બીજી વખત ભગવાનની તીર્થયાત્રા માટે જઈ રહી છું.